हेलो फ्रेंड, गुड मॉर्निंग, जय माताजी, राम राम અને સીતારામ। તો સવારનો દિવસ થઈ ગયો છે અને આજ તો છે ને કોઈનો દિવસ ન ઉગ્યો ને એવો અમારો આજનો અમારો એવો સૂરજ અમારો આજનો ઉગ્યો છે બાપા। તો જોઈ લો, તમને બતાવી દો આજનો કેવો સૂરજ ઉગ્યો ને હું તમને બતાવું। અહીંયા છે ને અમારા બેન રોટલી કરે છે, તો ગેસે આજ ખાલી થઈ ગયો છે। પછી લાઇટ નથી ને તે જો આજ લોટ વગર ના સેવી આ તેલનો ડબ્બો નીતારીને તેલ કાઢ્યું છે। આજનો દિવસ અમારો એવો નથી, સારો નથી થયો। પછી જો આ કપડાનું મશીને બંધ થઈ ગયું છે ભાઈ, તાત્કાલિક બધું આજ કટોકટીમાં હાલે છે બધું। અને છે ને જો અહીંયા આજ કાંઈ શાક બકાલું નહોતું એટલે રોટલાનું શાક કરવાનું ક્યાં ગયા ભાઈ આપણે રોટલા। હા, બાજરાની રોટલી આજ બાજરાની રોટલીનું શાક કરવાનું છે। સવારમાં ઘઉંની રોટલી ચારે ખાવાની હોય। અમારા ભાઈનું એકનું ટિફિન છે, તો અહીંયા હજી ડુંગળી ટમેટા ને લસણ ને બધું ફોલાઈને તૈયાર થઈ ગયું છે। અને બહાર ઠંડીના હિસાબે ચૂલો અંદર લઈ લીધો અમે। અને અમારા બેન કે લાય હું રોટલા કરું, તું ડુંગળીની મોળ, કારણ કે ડુંગળી મોળવાનું થાય ને તો રોવાનું આવે બધે। મા બાપ યાદ આવી જાય, ડુંગળી મોળવાનું થાય ને મા બાપ યાદ આવે ને હા રે વળાવતા હોય ને એવી રીતના રોવાનું આવે ભાઈ। અત્યારે ડુંગળી હાસા રોવરાવે ને હારો હાલો, હવે આજનો દિવસ કેવો ઉગે છે ભાઈ, ટેટુજી જોતા રહેજો। લાઇટ નથી ને તો આમ દિવસ સારો ઉગ્યો છે, કારણ કે અમારા ભાઈને અમે રોજ વહેલા જગાડતા તો એ ભાઈ રોજ જાગતા નહોતા વહેલા। હા, આજ તો છે ને 6 વાગ્યામાં ઊભા થઈને ટ્રેક્ટર ભરી આવ્યા, ટ્રેક્ટર ધોઈ આવ્યા, ડીઝલ લઈ આવ્યા અને ફેરો ઠલવા વયા ગયા। એના પપ્પા ત્યાં જ બોલ્યા કારા વગરના ગાડી ભરવા વયા ગયા। અને છે ને આજે એક ટપ પાણી ગરમ થયું ને એમાં હું ને અમારો ભાઈ મોટા ભાઈ બંને નાહી આવ્યા અડધા ટપમાં। હાબુ બાબુ લગાડ્યા વગરના નાય આજ નથી આવ્યા છે। આજનો દિવસ તો અડધો સારો છે ને અડધો નથી સારો, પણ જો ધુવાના નીચે આંખમાં પાણી આવી ગયા અને ડુંગળી મોળે ને તે ડુંગળી નીચે ભાઈ આજ પાણી આવી ગયું। ઈના હારે આવવાનો શોખ હતો, ઈ કે મારે હારે જાવું છે, ખોટું ખોટું રોતા હતા, હાસું ખોટું, પછી આ હાસું રોવે છે, ડુંગળી રોવરાવે છે, હરખતું હોય હારે આવવાનો। પણ હવે તો આવું કેટલા વર્ષ થઈ ગયા હારે આવ્યા, હવે હું રોવાનું હોય। દેખ હારો હાલો, અમારે ઘઉંની રોટલી થઈ ગઈ છે અને સા થઈ ગયો, એને માથે થોડુંક શાક બનાવી નાખ્યું। હા, આલ્યો આમાં નિતારો, હવે આમાં આપણે હાલો ડબ્બો નિતારવી છે, કેટલુંક નીકળે છે અંદર। આજ તપેલાનો વારો છે, ગેસે ખાલી થઈ ગયો, લાઇટ આવી ગઈ અને તેલે ખાલી થઈ ગયું ભાઈ, કોઈ નવરા નહોતા ને એટલે તેલનો ડબ્બો આજ ખાલી થઈ ગયો છે। અને 2-3 કિલોમીટર અમારે આઘું લેવા જવું પડે, અમારા ગામમાં કોઈ વસ્તુ મળતું નથી એટલે હા, એટલે અમારે બેન તેલ ખાલી કરે છે। હાલો આવ્યું ભાઈ, તેલ આવ્યું એમ કે છે જો ડબ્બામાંથી, કેટલુંક આવે છે કોને ખબર। નીતારીને ખાવાનું બનાવ્યું પૂરું થયું। હા, હાલો જરીક નીકળ્યું, હાલો જરીક નીકળ્યું છે, કોકના ઘરેથી થોડું ખુશી પાસીનું કરી આવીએ અને લાવીએ એટલે દઈ આવશું। તો આપણે થોડુંક તેલ માંગીને લઈ આવ્યા, માંગીને ખાવાનો વારો આવી ગયો સાહેબ। અને આપણે બનાવવાનું છે બટકાનું શાક। બેન ચમચો પકડતા આવજો। હાલો એમાં નાખી દીધું થોડુંક જીરું, હવે એમાં લીલી ડુંગળી અને હુકલ ડુંગળી કાચેલી નાખી દીધી।
સોના કરતા મોંઘો છે આજનો દિવસ કેવો છે સોના કરતા મોંઘો છે આજનો દિવસ અમારો સારો હા એ નાખી એક તીખું ઊંચી નાખ્યું પેલા દિવસ ગામડાનો જે પેલો દિવસ પેલા માણસો ચૂલા પર રાંધતા ને એવો હા એનો દિવસ એવો આવી ગયો મારો પછી હો બાણામાં હો નાખજો બાપા ચૂલો છે એટલે ઉતાર રાખવી પડે આમાં ચૂલામાં કાંઈ બેના ગરમ થઈ ગયો કરો છો ગરમ છે ને બીજો લાવો તો કાશે બધું નાખી મસ્ત થઈ ગયો પેલો ચટણી આવી થઈ ગયો તને શું થઈ ગયું ખબર બાય બે તમે મસાલો લાઈટ નહીં આવે ચૂલા પર કરવાનું આખો ચૂલા પર કરતા શું જોશ ગલુડી તાર ખાવાનું છે ગલુડી થાવ તું વિડિયો કરતો હતો વઈ ગયો હું તો રોટલા ને બટ કેમ બાટવાનું પછી ઉભો પાણી હું કેવું મસાલો હા બધું જાવ છે એટલે આપણે તેલની બરણી ભરેલી અને હવે આપણે એમાં નાખી દેવી આપણે આ જે રોટલા ને બટકા કર્યા ને મસાલો તૈયાર થઈ ગયો હા મસાલો બધો અંદર આપણે જે નાખ્યો તો એ ગરમ થઈ ગયો હવે આ રોટલા નાખી દેવી આપણે રોટલા શાકના 3 જાત નામ પડે હો એક જો કે ગુલાબ ચટ્ટો દિલ ખુશ્બુ અને રોટલા શાક હા 3 નામ છે રોટલા શાક એટલે આવડે બીજું ખાવાનું ઈ ગુલાબ કેવું ગુલાબ ચટ્ટો ઈ કેમ બનાવ હે ઈ કેમ બનાવ ઈ આ છે રોટલા નામ છે ગુલાબ ચટ્ટો નામ છે ને કે ફૂકડીની બટકા બનાવે ગુલાબ ચટ્ટો નામ કેવું મસ્ત ગુલાબ ચટ્ટો તમે કે બટકા બનાવવાના છે ઓલા ભોળા દાદા ને ઓલામાં સૌ કે નહીં કે ગુલાબ ચટ્ટો બનાવું તો ઓલા બકુડા ને એમ કે હારું કાક બનાવતી છે ખાવ કે ક્યાં ગુલાબ ચટ્ટો કે આ રે કે રોટલા છે નામ એવું મને ગોતા નહીં મે કેમ બનાવવાનો શીખવી તો અમારા માટે તો નવું છે ને એ જ વસ્તુ મારા ભાઈને જવાનું છે ભાઈ વાટે બેઠા ભાઈ મોડું થઈ જાય છે પાણી થોડી નાખશા દીધું કેમ ગયો એ બધાને લઈ જાય છે આમાં રોટલા પલ્લે ને એટલું પાણી આપણે નાખવાનું એમાં હા તો એને બહુ મજા આવશે એ વાસળી એને જ વાસળી પાટા મારે છે મને પાસે વાસળી પાસે જતો हेलो फ्रेंड जय माताजी राम राम सीताराम बधाने
અને આ જો માંડવીનું ભૂખું છે તે આપણે લઈ લીધું છે અને આ નાખવાનું છે ગમાણીમાં. તો ઢોરવાડામાં બાંધ્યા છે ને તે લાવવાના છે. અત્યારે સાંજનો ટાઈમ થઈ ગયો છે અને આ માંડવીનો ભૂકો નાખી દેવી તો રાતે ઢોરને ખાવું હોય ને તો ઉપાધિ ન થાય. ગમાણીમાં પડ્યું હોય તો એ રીતે ખાઈ લે. અને ફ્રેન્ડ આપણે તો સવારનો વિડીયો તો જોયો તો છે કે જેમ તેમ કરીને દિવસ આજનો કાઢ્યો હોય એમ આપણે તેલ ખાલી થઈ ગયું હતું, લોટ ખાલી થઈ ગયો હતો અને સિંગ ઓલા આપણે શું કહેવાય ગેસનો બાટલો ખાલી થઈ ગયો હતો, એવું બધું થઈ ગયું હતું. તો અત્યારના ટાઈમે ગેસનો બાટલો ભરી આવ્યા છીએ, દવણી દળાઈ આવ્યા છીએ. અને ફ્રેન્ડ ઘઉં તો છે અમારે, અમે આખા વર્ષનું અમે એક હારે લઈ લેવી ઘઉં, પછી તેલ મરચું એક હારે આખા વર્ષનું લઈ લે એટલે ખાલી શાક બકાલાની ઉપાધિ રહે. પણ એમાં એમ થયું કે ઘઉં છે ને એ કાંઈક પલ્લી ગયા હોય, ગયા વર્ષના હતા એટલે પલ્લી ગયા હોય તો એની હિસાબે ઘઉં બધા અમારા હળી ગયા છે. 8-9 મણ જેવા હતા ટીપડામાં, તે હળી ગયા છે. અને તે સાફ કરીને પછી ઢોરની ભડકામાં દઈ દઈશું અને બીજા છે તે નવા લાવીને ખાશું નવા આવ્યા ત્યાં સુધી. તો ચાલો હવે આપણો વિડીયો અહીંયા પૂરો થાય છે અને આવજો. રામ રામ, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. અને અમારી ચેનલમાં નવા હોય તો ફ્રેન્ડ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.